એ હાથ જોડી કહ્યું, અમે આ લોકમાં સદા નવીન જ છીએ, આ લોકથી જુદી જાતના છીએ. મહાદત્તને વર્ણિના આ શબ્દો ન સમજાયા, તેથી તેમણે ફરી પૂછ્યું, મહારાજ, ગઈકાલ સુધી આપ અહીં ન હતા એટલે મેં પૂછ્યું. આપનું શરીર જોતા તપની અવધિ દેખાય છે, આપના મુખની કાંતિ આકર્ષક છે, આપ આ બીજા વૈરાગીઓ કરતાં કંઈક જુદા જ દેખાઓ છો. આ સાંભળી નીલકંઠ વર્ણી હસ્યા. તેમણે કહ્યું, રાજન, સમાગમ કરશો એટલે વૈરાગીની અને રાગીની ખબર પડશે. જગતમાં સાચો વૈરાગ તો ભગવાન સિવાય બીજો રાગ ન હોય તે જ છે. લોકોના અંતરમાં ભગવાનનો રાગ પ્રગટાવવા જ મેં વૈરાગ ગ્રહણ કર્યો છે. માયારાણી નીલકંઠ વર્ણીના અમૃત વચનોનું પાન કરતા સ્થિર થઈ ગયા. વર્ણીનો દેહ દેખીને તેમની આંખમાં આંસુ આવી ગયા. સ્ત્રીનું હૃદય એ માતાનું હૃદય છે. આવા કિશોરે ગૃહત્યાગ કર્યો, શરીર આવું કૃશ કરી દીધું, તેમનું અંતર દ્રવી ગયું. તેમણે આંસુ લૂછતા પૂછ્યું, બ્રહ્મચારી, આ બંગલામાં સૌની સાથે કેમ નથી રહ્યા? જેને ભગવાનનો આશ્રય હોય તેને બંગલાનો આશ્રય ખપતો નથી, નીલકંઠ વર્ણીએ કહ્યું. નીલકંઠ વર્ણીના આ શબ્દો સાંભળી મહાદત્તની જ્ઞાન દ્રષ્ટિ સતેજ થઈ ગઈ. તેમણે હાથ જોડી કહ્યું, મહારાજ, આ બંગલાઓ મેં સંતો માટે જ રાખ્યા છે. અત્યાર સુધી ઘણા સંતો અહીં આવ્યા અને ગયા. મેં તેમની પ્રેમથી સેવા પણ કરી, પરંતુ મારા અંતરમાં ઉઠતા જગતના પંચ વિષયના રાગ એ સેવાથી શમ્યા નહીં. આજે આપના દર્શનથી હું અપાર શાંતિ અનુભવું છું. પછી તેમણે થોડીવાર થોભીને કહ્યું, આ બંગલામાં આપ રહો, મારા અહોભાગ્ય થશે, મારું કલ્યાણ થશે. મહાદત્તના ભાવથી નીલકંઠ વર્ણીએ બંગલામાં રહેવાનું કબૂલ રાખ્યું. મહાદત્તે તેમનો હાથ પકડ્યો. માયારાણીએ તેમના સાધનો લીધા. બંગલામાં એક જુદા જ કમરામાં નીલકંઠ વર્ણીને ઉતારો આપ્યો. વૈરાગી બાવા આ જોઈ રહ્યા. તેમના અંતરમાં ઈર્ષાની આગ ભભૂકવા લાગી. મહાદત્તે તેના નોકરને નીલકંઠ વર્ણીની સેવા કરવાનું અને તેમનું ધ્યાન રાખવાનું કહ્યું. પછી તે બંને ભાઈ બહેન ત્યાંથી નીકળ્યા. પરંતુ માયારાણીના પગ જાણે ત્યાં જ જડાઈ ગયા હોય તેમ તે તો ત્યાંથી ખસી શક્યા જ નહીં. મહાદત્તે તેમને બૂમ મારી બોલાવ્યા, ત્યારે તે ભાનમાં આવ્યા. બંને ત્યાંથી ગયા. નીલકંઠ વર્ણી રોજ વહેલી સવારે નદીમાં સ્નાન